अरे आ मारा नाथ ए तमे आज देवानी मानता मने कोई पण वातनी खोट નથી રાખ્યો ए आज आप तो अंतर्यामी છો आज आप બધું જાણો છો છતાં શા માટે અજાણ બનો છો ભગતના મુખે સાંભળવા માંગુ છું ભક્તરાજ अरे आ प्रभु तो आज राजा अजमल આપના દ્વાર સુધી આવ્યો છે એ કારણ કે એક એનો સ્વાર્થ ને એક એનો પરમાર્થ લઈને આવ્યો છે હા રાજન એવું તે તમારું કયું સ્વાર્થ છે અને પરમાર્થની મને વિગતવાર જાણ કરો રાજન अरे आ प्रभु परमार्थ परमार्थની વાત કરતા ए बार गांव सुधी भेरवा नामनो राक्षस पशु के पक्षी रेवा नहीं देतो अधर्म धर्म घटे से न धर्म वधाय से जो आनो काई उपाय होय तो करो ने अरे बात करो छो भक्तराज जेम एक सूर्य नारायण उगे छे एम सूर्य नारायण हाथ में छे हां प्रभु जेम एक हाथनी मुट्ठी बंद थाय छे तो बीजा हाथनी मुट्ठी खुली जाय छे भेरवा दत्तनी चिंता शा माटे करो छो जेनो नाम छे एनो नाच छे आज माटे एनी चिंता तमे मेली दो अरे आ प्रभु ए स्वार्थनी बात करता एक आ राजा अजमल पापी पेटे वांज्या छे प्रभु पापी पेटे वांज्या छे आ द्वारकानी अंदर तमने एक अमर डालीનું પુષ્પ આપું તમારા વાંજ્યા મેળા આ તમારો વાંજ્યા મેળો
બીજું શું કરું? એ કારણ કે એક રૂપિયા કાંઈ રૂપિયા વાળા ન કહેવાય ને એક પુત્ર કાંઈ પુત્ર વાળા ન કહેવાય. એ જો ખરેખર તમારે મને પુત્ર દેવો હોય તો આખા જગતની માલપા પૂજવા લાયક ને આપના જેવો પુત્ર જો. અરે શું વાત કરો છો ભક્તરાજ, મારી જેવો પુત્ર આ જગતની અંદર હું ક્યાંથી લઈ આવું? પ્રભુ તમે જ મારા ઘરે અવતાર ધારણ કરો ને. શું તમે મારી માંગણી કરો છો રાજન? નાથ હા. અરે હા રાજન, જો મારું પુષ્પ જોતું હોય, મને તમારા ઘરે અવતાર ધારણ કરાવવો હોય તો દ્વારકાની અંદર તમારે મારી હારે વચને બંધાવવું પડશે રાજન. અરે હા પ્રભુ, તમે જે પણ કાંઈ વચન આપશો ને એ રાજા અજમલને હંમેશને માટે માન્ય રહેશે. અરે હા રાજા અજમલ, જ્યારે હું તમારા ઘરે અવતાર ધારણ કરું, મારી 48 વર્ષની ઉંમર થાય ત્યારે તમારે મને હસતા મુખે વિદાય દેવી પડશે. અરે હા પ્રભુ, એ જગતની માલપા એવો તો કોનો બાપ હોય કે પોતાના દીકરા માંથી ગળાતી હોય અને દીકરો એનો બાપ હસતા મુખે એને વિદાય આપે? અરે હા રાજન, તમારી આંખની અંદર એક પણ આંસુ ન આવવું જોઈએ, આજ એનો મને કોલ આપો. અરે હા પ્રભુ, ખરેખર તમે મારા ઘરની અંદર આવતા હોય તો રાજા અજમલાજી વચને પણ બંધાવા તમારા માટે તૈયાર છે. સદા ચલી આવી, પ્રાણ જાય પણ આ કૃષ્ણનું વચન નો જાય. મારો ભગત, મારો લાડીલો ભગત, આજ ભગત જીત્યાને ભગવાન હાર્યા. આજ હું કહું ને તમે સાંભળો ભક્તરાજ. અરે હા પ્રભુ, એ તમે જે મને પેલું પુષ્પ આપ્યું, એ પુષ્પના બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે મારે એનું નામ શું રાખવું? એનું રૂડું નામ તમે વિરમદેવ રાખજો. અરે આ મારા નાથ, આ તમે જે મને બીજું પુષ્પ આપ્યું, આજ તમારો મારા આંગણાની માલપા જન્મ થાય ત્યારે મારે તમારું નામ શું રાખવું? અરે હા રાજા અજમલ, જ્યારે તમારા મહેલની અંદર કુમકુમની 5 પગલી જણાય, જમણા પગની ગુજાએ સુલે ઉપરથી દેવ ઉતરે, ત્યારે માનજો અખિલ બ્રહ્માંડના માલિક કાલિયા ઠાકરે આપણા ઘરે અવતાર ધારણ કર્યો છે. મારું રૂડું નામ તમે રામદેવ રાખજો. બહુ સારું મારા નાથ, એ તમે આવશો એટલે કઈક સાલ તો હશે ને મારા નાથ? 1461મી સાલ
પ્રભુએ અવતાર ધરાવ્યો ને. અરે આ પ્રભુ એ તમે વળી આજ મારું સ્વાર્થ ભાંજ્યું, તમે આજ વળી મારું પરમાર્થ ભાંજ્યું. પણ રાજા અજમલને હજી એક વાત મનની માઇલ પાસે હો મારા નામ. અરે હા ભક્તરાજ, જે તમારી મનની વાત થઈ જણાવો. દ્વારકાની અંદર તમારા મનના મનોરથ બધા પૂર્ણ થશે. અરે આ મારા નાથ, એ પોકણગઢથી ઠેક સાત સમુદ્ર પાર કરી આટલે કષ્ટી વેઠવીને આવ્યો છો ને, તો મારે આજે આ કૃષ્ણની રાસલીલા જોવી છે હો મારા. અરે હા ગરુડજી, ગોમતીને ગાઢ જાઓ. 1600 ગોપીઓ